भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीं यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैर्गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुस्सरासुरगणाः देवाय तस्मै नमः। अथ सप्तमोऽध्यायः। श्रीभगवानुवाच मय्यासक्तमनः पार्थ योगं युञ्जन्मदाश्रयः असंशयं समग्रं माम् यथा ज्ञास्यसि तच्छृणु। सातमो श्लोक। मत्तः परतरं नान्यत् किंचिदस्ति धनंजय मयि सर्वमिदं प्रोतं सूत्रे मणिगणा इव हरसोऽहमप्सु कौन्तेय प्रभास्मि शशिसूर्ययोः प्रणवः सर्ववेदेषु शब्दकै पौरुषं नृषु पुण्यो गन्धः पृथिव्यां च तेजश्चास्मि विभावसो जीवनं सर्वभूतेषु तपश्चास्मि तपस्विषु बीजं मां सर्वभूतानां विद्धि पार्थ सनातनम् बुद्धिर्बुद्धिमतामस्मि तेजस्तेजस्विनामहम्। वाह। तो लास्ट टाइम આપણે જોતા હતા ભગવાને સમજાયું મત્તઃ પરતરમ નાન્યત કિંચિદસ્તિ ધનંજય, મારાથી જુદું કંઈ જ નથી. ઈશાવાસ્ય ઉપનિષદમાં એમ કે ઈશાવાસ્ય ઇદગુમ સર્વમ. તો એ જ વસ્તુને ભગવાને જોઈ કે મેં બધાને મંત્રો દ્વારા શીખડાવી, કદાચ આ ન સમજાય તો ભગવાન પોતે આવીને હવે કહે છે કે ભાઈ મારાથી જુદું આ જગતમાં કાંઈ જ નથી. બે પ્રકારની પ્રકૃતિ, અહીંયા બે પ્રકારની વાત કરી ભગવાન. અહીંયા પરા અને અપરા પ્રકૃતિની, જીવભૂતામ પરામ પ્રકૃતિ, બીજી જે છે જળ પ્રકૃતિ, અપરા પ્રકૃતિ, એ બંને મારા દ્વારા પ્રગટ કરવામાં આવી છે. પણ તે વાસ્તવિકતા એ છે કે મારાથી જુદું કાંઈ જ નથી. મયી સર્વમિદં પ્રોતમ સૂત્રે મણિ ગણા એવા, બધું મારાથી જોડાયેલું છે. એટલે મેં કીધું ભગવાન છે એ કર્મનું ફળ કેવી રીતે આપે? ભગવાનને ખબર કેમ પડે કે મેં ક્યારે શું કરેલું છે? પણ બધું જ ભગવાન બધી જ જગ્યાએ વ્યાપ્ત છે. એટલે આપણા જે કર્મ છે ને, કર્મના દ્રષ્ટા અને અધ્યક્ષ એ પરમાત્મા પોતે છે. એટલે કોઈને કાંઈ ખબર ન પડે, પણ કર્મ પોતે જોવે, અને એ જે જોવે એની પ્રિન્ટ નીકળે એ જ ફળ નક્કી કરે. આ વિચાર એવો છે કે જે પણ માણસ આ વિચારને સમજે ને એ અધર્મયુક્ત કર્મથી અટકે. આજકાલના સ્માર્ટ જમાનામાં કેવું છે કે તમે અધર્મ કરો પણ કોઈને ખબર ન પડે. ટ્રુ, કોઈને ખબર ન પડે. પણ કર્મ તમે કરો છો, બરાબર કર્મ નથી, પણ એ જ વખતે જ એનો પ્રિન્ટ નીકળી જાય, ફળ નક્કી થઈ જાય. અને ફળ પછી તમને એવી જગ્યાએ એવા સમય મળશે કે જે અનકમ્ફર્ટેબલ સિચ્યુએશન ઊભી કરશે. બીજું તો શું હોય? ફળમાં તો ભગવાન એવું છે કે જીવને મારી તો શકે નહીં,
ફાંસીની સજા તો જીવતા નથી આવે. જીવને શું ફાંસીની સજા થાય? એ તો થાય નહીં. ભગવાન જે કંઈ કર્મનું ફળ છે એ શનિ અને રાવણની ઉત્પત્તિ ભગવાન શેના માટે કરી છે? બ્રિલિયન્ટ બનાવવા માટે. એ ખોટું છે એ ન કરાય, અને ખોટું કરીએ તો તમને જે અનુભવ કરવો પડે ને એ ન કરવો પડે. ખોટું ન કર્યું હોય તો એ સમજાવવા માટે શનિ રાહુ છે. એટલે ભગવાનને કર્મનું ફળ છે એટલા માટે પરફેક્ટ આપે છે, કારણ કે બધી જગાએ છે, બધું ભગવાનમાં જોડાયેલું છે. અહમ એવ જગત કારણમ ઇત્યર્થ. નિશ્ચય કરો આ જગતનું કારણ છે એ માત્ર પરમાત્મા છે, એ નિશ્ચય કરવા માટે છે. કારણ કે ભગવાન પોતે કહે છે કે મત્તઃ પરતરમ નાન્યત. આ બહુ મહાસૂત્ર, મોટું સૂત્ર છે. બહુ આને બહુ ગંભીરતાથી લેવું જોઈએ. મત્તઃ પરતરમ નાન્યત. આ આપણે વ્યવહાર કરતી વખતે આપણે વ્યવહારને ધ્યાનમાં રાખવો પડે, દ્વૈતને ધ્યાનમાં રાખવો પડે. એ માનું છું, એ એગ્રી છે. એના વગર વ્યવહાર ન થાય. પણ આ માનસિકતાની અંદર આ વિચારને તમારે લાંબા સમય સુધી કન્ટિન્યુ કરવો જોઈએ. આપણે આપણા કન્ટિન્યુટી કરવામાં આપણા સંસ્કારો અને વ્યવહાર છે ને એને પ્રાયોરિટી આપી દઈએ છીએ. અને જ્ઞાન છે ને એ માત્ર શ્રવણ કરતી વખતે કે બોલતી વખતે જ રહીએ છે. વ્યવહાર કરતી વખતે આ વહી જાય છે વસ્તુ. આ વસ્તુનો બેકગ્રાઉન્ડ વ્યવહારમાં હોય ને તો શું થશે ખબર છે? રાગદ્વેષ ઢીલા પડી જશે, અનુકૂળ થાય, પ્રતિકૂળ થાય, એમાં ફરક પડી જશે. આ વિચાર હોય તો કે ભગવાનથી જુદું કંઈ છે જ નહીં, તો પછી ધારો કે મારું કોઈ માન આપે, કોઈ મારું અપમાન કરે, મારે અનુકૂળ થાય, મારે પ્રતિકૂળ થાય, મને સુખ મળે, મને દુઃખ મળે, તો એનો સ્વીકાર થઈ જશે. એટલે માણસને ગુસ્સો નહીં આવે. એટલે માણસને કોઈ એમ નથી કે મારું કોઈ ધ્યાન નથી રાખતો, મારા તરફ કોઈ જોતું નથી ને હું સાવ એકલો થઈ ગયો છું, અને એ બધા ફિલિંગ્સ બધી છે ને એ હવામાં ઉડી જશે બધી. એટલે માણસ સ્વસ્થ થઈ જશે, ઘણો બધો આંતરિક રીતે સ્વસ્થ થઈ જશે. પણ આ વિચાર સમજાય તો મત્તઃ પરતરમ નાન્યત કિંચિદ અસ્તિ ધનંજય અહમ એવ જગત કારણમ ઇત્યર્થ. મારા પરમેશ્વર એટલે ઈશ્વરથી જુદું આ જગત કાંઈ છે જ નહીં, એટલે જગતનું એકમાત્ર કારણ હું છું. હે ધનંજય, યસ્માદેવ તસ્માદ. આમ છે એટલા માટે મયી પરમેશ્વરે સર્વાણી ભૂતાની સર્વમ ઇદમ જગત પ્રોતમ અનુસ્યુત જોડાયેલું છે. હું આખા જગતમાં વ્યાપ્ત છું. આ જગતનું કારણ હું છું ને એટલે હું જગતમાં વ્યાપ્ત છું. આ કોણ બોલે છે? માટી. કોને કહે છે? ઘડાને. કે તારું કારણ હું છું. એટલા માટે જ્યાં જ્યાં ઘડાને અડો છો ત્યાં કોને અડો છો? માટીને. ભગવાન કહે છે કે હું આનું બંને કારણ હું છું, જળ અને ચેતન. તો પછી જગત છે એ જગતમાં હું જોડાયેલો છું. અનંત પરમાત્મા છે એ અનંત જગતમાં વ્યાપ્ત છે. અનુસ્યુત શબ્દનો મતલબ છે વ્યાપ્ત છે. પરમાત્મા જગત રૂપે વ્યાપ્ત છે. આ વધારે સમજાશે આપણને. અનુસ્યુત શબ્દ છે ને, અનુસ્યુત. અનુસ્યુતનો મતલબ છે વ્યાપ્ત હોવું. પરમાત્મા જગત રૂપે વ્યાપ્ત છે. એટલે જ્યાં જ્યાં જગત દેખાય છે ત્યાં ત્યાં બધું પરમાત્મા છે. અનુસ્યુતમ અનુગતમ અનુવિદ્ધ ગ્રથિતમ ઇત્યર્થ. સંપૂર્ણ પ્રાણી આ પરમાત્મામાં વસ્ત્ર જેમ હોય, જેમ કે આ વસ્ત્ર છે તો એમાં કોટન છે એ તાંતણો છે, એ શું કહેશે? આ વસ્ત્રનું કારણ શું છે? તાંતણો. તો તાંતણો પછી ક્યાં છે? જ્યાં જ્યાં વસ્ત્ર છે ત્યાં ત્યાં તાંતણો છે. જ્યાં જ્યાં ઘડો છે ત્યાં ત્યાં શું છે? માટી છે. જ્યાં જ્યાં સ્વપ્ન જગત તમારું છે ત્યાં ત્યાં કોણ છે? સપના દ્રષ્ટા હું. એક્ઝેક્ટલી એવી રીતે આ બધું ભગવાનથી જોડાયેલું છે. તો આ શું કામ આવું ભગવાન આવું કે ગીતાજીમાં રહસ્ય ખોલે તો એનાથી મારે શું, મારા જેમાં ચેન્જ લાવવો જોઈએ? મારી અંદર સતત એ જોતા રહેવું જોઈએ કે બધું જ ભગવાનનું છે અને બધું જ ભગવાનમાં સમાયેલું છે. બધું જ ભગવાનનું છે. એટલે બધી વસ્તુ, બધી વ્યક્તિ એનો માલિક ભગવાન છે. અને ભગવાન છે એ બધામાં જોડાયેલો છે. વસ્તુઓમાં, વ્યક્તિઓમાં, ઘટનાઓમાં. તો તમે વસ્તુ, વ્યક્તિને ઘટના સાથે જ્યારે પણ ડીલિંગ, હેન્ડલિંગ કરતા હો ને તો પરમાત્માને યાદ રાખવું. એ આ જ્ઞાનનું સીધું કનેક્શન છે. તો તમારું વર્તન વ્યવહાર કેવું બનશે? સીધું, સાદું, સરળ થઈ જશે. જેને કહે ને કે સરળ વ્યક્તિ બનો, નિર્દોષ વ્યક્તિ બનો. નિર્દોષ વ્યક્તિ કેવી રીતે બની શકાશે? નિર્દોષ પરમાત્માને
જોવાથી. કેન કેન ધર્મેણ વિશિષ્ટે ત્વયી સર્વમ ઇદમ પ્રોતમ ઇતિ. તમે આ જગતમાં કયા કયા ધર્મથી જોડાયેલા છો કયો તો ખરા. આખા જગતમાં વ્યાપ્ત છો, કેવી રીતે વ્યાપ્ત છો? તો કે સાંભળો, હવે હું તમને સમજાવું કેવી જોડાયેલો છું. રસો વૈ સહ એવું સૂત્ર છે ઉપનિષદમાં, એને યાદ કરે જાય. રસોહમ અપ્સુ કૌંતેય પ્રભાસ્મિ સચ સૂર્યો હો. એટલે કે હે કૌંતેય, કુંતી પુત્ર અર્જુન, અહમ અપ્સુ, અપ્સુ એટલે પાણી, અપ્સુ એટલે જલ, પાણીમાં રસ હું છું. જો આમાં કારણ તમને ખબર પડશે. ખરેખર પાણી હોય ને એમાં રસ સાચો એ પાણીમાં હોય, પણ એ રસ છે ને એ રસ પરમાત્મા પોતે છે. કોઈ પણ પાણી રસ વગરનું હોય જ નહીં. તમને ન અનુભવ અલગ વસ્તુ છે, પણ પાણી હોય એમાં જે રસ છે એ ભગવાન કે હું છું. સચે સૂર્ય યો હો, ચંદ્રમા અને સૂર્યમાં પ્રભા પ્રકાશ હું છું. સૂર્યનો પ્રકાશ કોણ છે? તો તમે કલ્પના કરો કે સૂર્ય હોય ને પ્રકાશ ન હોય એવું બને? ચંદ્ર ન હોય ને પ્રકાશ હોય એવું બને? ધ્યાન રાખો, આ શું કહે છે ખબર છે? હું કેવી રીતે બધામાં જોડાયેલો છું. એટલે બધાની ઉપાધિની અંદર હું પ્રગટ થાઉં છું. એટલે ઉપાધિની અંદર જે શ્રેષ્ઠ વસ્તુ છે ને, બિલોંગ્સ ટુ મી, બિલોંગ્સ ટુ મી. સર્વ વેદેશુ પ્રણવ, બધા વેદમાં પ્રણવ હું છું. પ્રણવ ખેંચી લ્યો તો વેદ પૂરું, ફિનિશ. આત્મા છે આ બધું. ખે, ખે શબ્દ છે ને, ખે, ખે એટલે આકાશ. આકાશમાં શબ્દ, શબ્દ હું છું. નૃષુ એટલે પુરુષોમાં પૌરુષમ, પૌરુષત્વ હું છું. બધાની અંદર આ બધું શું છે? ભગવાન આ જે બધું બતાવે છે ને, ભગવાનની વિશેષતાઓ બતાવે છે. ભગવાનની વિશેષતાઓ શું કામ સરળ બતાવે છે? કારણ કે એ જોયા પછી નિર્વિશેષ પરમાત્માને જોવાનું સામર્થ્ય પ્રગટ થશે. પેલા બધી વિશેષતાઓ બતાવે ને પછી એ બધા વગર પણ પરમાત્મા છે એ સમજવા માટે એના પછીનું સ્ટેપ છે, જે થોડું અઘરું છે. મોટે ભાગે અહીંયા જ અઘરું પડે, આમાં અઘરું પડે. ભગવાન બતાવે છે કે તમે આમ જોવાનો પ્રયત્ન કરો. શ્રેષ્ઠ બધી વસ્તુ 10મા અધ્યાયમાં આવશે, 11મા અધ્યાયમાં આવશે. કિન કિન ભાવે. અને ભગવાન અર્જુન કે હું ક્યાં ક્યાં ભાવ તમારી પૂજા કરું? તો કે જો સૂર્યને જો તો પ્રકાશ હું છું, ચંદ્રને જો તો પ્રકાશ હું છું, આ પવન હું છું, આ પાણીમાં રસ હું છું. તો જ્યારે તમે પાણી પીતા હો તો ત્યારે યાદ કરો કે પાણીની તરસ કોને કારણે છીપાય છે? પરમાત્માને કારણે છીપાય છે. તમે જોઈ શકો છો, કોને કારણે જોઈ શકો છો? પરમાત્માને કારણે. કે સૂર્યનો અને ચંદ્રનો પ્રકાશ પરમાત્મા, જે કંઈ દેખાય છે પ્રકાશને કારણે દેખાય છે. પ્રકાશને શું દેખાય? તો પછી પ્રકાશ પરમાત્મા છે, તો પરમાત્માથી પરમાત્માને કારણે દેખાય છે, પરમાત્માને કારણે સંભળાય છે, પરમાત્માને કારણે હૃદય ધબકે છે, પરમાત્માને કારણે જીવાત્મા રૂપે અંદર છે. અને એ જ કર્મ પૂરો થાય એટલે જીવાત્મા પછી શરીરમાંથી બહાર નીકળશે. પછી ફર્ધર યાત્રા, આગળ યાત્રા થશે. તો જીવાત્મા શરીરથી યાત્રા કરે, શરીર વગર યાત્રા કેવી રીતે કરશે? પરમાત્મા કરાવશે ને. કે ને કે મને મળતા નથી આવડતું તો મારું શું થશે? અરે ગાંડા, એમાં તારે ન કરવાનું હોય, પરમાત્મા વિલ ડુ. તારે તો માત્ર સાક્ષી ભાવે જોયા કરવાનું છે કે તારી સાથે ઘટના શું દુર્ઘટના ઘટે છે. ધેટ્સ ઓલ. શરીરમાંથી નીકળવું અઘરું છે કે સહેલું? ખબર નહીં. શરીરમાંથી નીકળવું સહેલું છે કે અઘરું છે? સાવ સહેલું છે. જાણે મામાના ઘરના લાડુ ખાવા એટલું સહેલું. નીકળાને ખબર હોય. ચલો હું તમને ઇન્ડિકેશન આપી દઉં છું. કોને નીકળવું સહેલું છે ને કોને નીકળવું અઘરું છે? જેની આસક્તિ અને રાગ દ્વેષ જેટલા ઓછા હશે એને નીકળવું સહેલું છે. જેની આસક્તિ અને રાગ દ્વેષ તીવ્ર હશે એને નીકળવું અઘરું પડશે. આસક્તિ રાગ દ્વેષ ઓછા તો નીકળવાનું સહેલું. આસક્તિ રાગ દ્વેષ વધારે તો એ ટફ પડશે. શરીર છોડવામાં તકલીફ પડશે, કારણ કે એને જોડાયેલું જ બધું. કારણ કે તમે એક નીકળો છો ને તો તમારું બધું કનેક્શન પૂરું થઈ જાય છે. તમે કલ્પના કરો, એક સાથે તમારા મનગમતા વ્યક્તિઓ, પદાર્થ, જગત, તમારું ઘર, તમારા કપડાં લતા, તમારા પૈસા, બધાનું કનેક્શન બમ એક સાથે ધડાકે. હવે તમારું એમાં આસક્તિ હોય કે એને તમારે જોડાયેલા હો ને, તો એ જે તૂટતું હોય ને એ તમારી આસક્તિ તૂટે, એનું દુઃખ થાય.
જો આસક્તિ ન હોય તો નીકળી ગયા બહાર, કોઈ યારે કાંઈ લેવા દેવા નથી. તો બહુ હળવાશથી માણસ એને સમજી શકે. એટલે ભગવાન ક્યાં ના કહે છે ગીતાજીમાં કે આસક્તિ ન કરો. હા, દીકરો વાંચે, દીકરી વાંચે, જલ્દી બોલાવો, એના વગર પ્રાણ છૂટતા નથી, જલ્દી આવો, માથે હાથ મૂકો. આસક્તિ હોય ને જાય નહીં. અમુક પ્રકારના ખરાબ કર્મ પણ એવા હોય ને કે એ કર્મનું એટ્રેક્શન અંદરથી એવું હોય ને કે એ શરીર છોડવા નથી, એને જાય જ ની અંદરથી. કારણ કે તમે જ્યારે કર્મ કરો છો ને ત્યારે કર્મથી તમારા સંસ્કારો ઊભા થાય છે. આનો જવાબ બહુ ઓછા લોકો પાસે હોય છે. તમે કોઈ પણ કર્મ કરો ને કર્મના સંસ્કારો બને, અને સંસ્કારો છે ને એ તમારી અંદર બહુ સ્ટ્રોંગલી એસ્ટાબ્લિશ થાય. અને એ સંસ્કારો જો ઊભા ન કરવા દેવાય ને તો તમે નિષ્કામ કર્મ ફરજિયાત શીખવું પડે. એક નિષ્કામ કર્મ જેવું છે કે જે કર્મો કરવા દે પણ એના સંસ્કારના પ્રભાવમાંથી મુક્ત રાખે છે તમને. નિષ્કામ કર્મ સંસ્કારોના પ્રભાવથી સંસ્કાર ઊભા થાય પણ તમને નડે નહીં. એકને એક કામ તમે ઘણા વખત કરો તો ધીમે ધીમે પછી તો બાપુજીનું થઈ જાય ને મન, આ તો આપણું છે, ફાધર પણ આ તો મારું છે. આખો દિવસ તમે જે સ્કૂલમાં કામ કરતા હો તેમાં કેવું છે કે આ તો મારું જ છે. તો નિષ્કામતા હશે ને ત્યાં માલિકી પણ છૂટી જશે, અને એ છૂટી જશે ને તો પછી અઘરું નહીં હોય. એટલે ભગવાને આપણને નિષ્કામતા શીખવા. હવે એમ કે છે કે તમે બધી જગ્યાએ કાર્ય છે કારણમ સ્થિર, જળમાં રસ હું છું. જળનો જે સાર છે એ રસ છે. રસો વૈસહ, પરમાત્મા રસરૂપ છે. ભગવાન ભાષ્યકાર એને એસન્સ રૂપે જોવે છે, બતાવે છે. પછી પુણ્યો ગંધ પૃથિવ્યામ ચ તેજસ ચાસ્મી વિભાવસો, જીવનમ સર્વભૂતેષુ તપશ્ચાસ્મી તપસ્વીષુ. વિશેષણથી સંતિ ઇતિ વિભાવસો, વિશેષણ ભી સંતિ. વિશેષતાઓ બતાવે છે 9મા શ્લોકમાં. પૃથિવ્યામ, પૃથ્વીમાં, પુણ્ય પવિત્ર, ગંધ, ગંધ સુગંધ, વરસાદનું ટીપું પડે અને જે મીઠી મીઠી સુગંધ આવે એનો ઉલ્લેખ કરી ભગવાન આયા કે પૃથ્વીમાં જે ગંધ આવે છે ને, હે હા 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 વિષયો. હા, પૃથ્વીયામ પુણ્ય શબ્દ પુણ્ય છે એટલે પવિત્ર. પવિત્ર એટલે સ્ટ્રોંગ, અતિ સ્ટ્રોંગ. આ સુગંધ છે ને એ સાચા અર્થમાં તમારા ઘ્રાણેન્દ્રિયની સૌથી પહેલું એમ કહેવાય કે એનું અસ્તિત્વ છે ને આનાથી જોડાયેલું છે, કે એમાંથી બનેલું છે. એટલે પૃથ્વીની ગંધ આવે ને એવી સેન્સિટિવ, ક્યાંય વરસાદ પડ્યો ને તો એ સુગંધ આવે ને આપણે કે આજે એ સુગંધ આવી. વિચાર કરો, પેલા સુગંધ આવી જાય, વરસાદ તો પછી આવશે. પેલો ક્યાંક પડી ગયો વરસાદ અને અહીંયા તમારા રસ્તામાં જે પોરો ખાધો છે ને એ વાર છે તો તમને ખબર પડશે કે હા અહીંયા અંજારમાં નહીં, કુકમામાં પડી ગયો છે, હવે આવી રહ્યો છે સુગંધ. પૃથિવ્યામ પુણ્ય ગંધ ચ વિભાવસો, વિભાવસો એટલે અગ્નિમાં, તેજ અસ્મી હું જ છું, અને વળી સર્વભૂતેષુ જીવનમ, સંપૂર્ણ ભૂતોમાં, સંપૂર્ણ 5 મહાભૂતોની અંદર જીવન, જીવન એટલે પ્રાણ, પ્રાણ હું છું. તપસ્વીશું, તપસ્વીઓમાં તપ હું છું. એટલે તપસ્વીઓ જે તપ કરે છે ને, તપસ, આ તપ કે છે કે ભગવાન હું છું. આ ભગવાન શું બતાવવા માંગે છે કે બધું જ, એવરીથિંગ ઇઝ બિલોંગ્સ ટુ મી, બધું જ મારે કારણે છે, બધું મારી અંદર છે. એ સમજવા માટે ભગવાને આ બધું કહેવાનું શરૂ. એટલે ભગવાનને આપણે ક્યાં ક્યાં જુઓ, જ્યાં જ્યાં વિશેષતા દેખાય ને ત્યાં ત્યાં તમારે જોવું, બરાબર ને. જે પણ કંઈ જોવા મળે એ બધું ભગવાનનું છે, ભગવાનમાં છે. પછી બીજ આદિ રૂપ છે સંપૂર્ણ ભૂતોમાં અપની વ્યાપકતા કા કથન. આ બધા જ સંપૂર્ણ ભૂતોમાં હું છું એમ ભગવાને કીધું, અને તપસ્યામાં હું તપ ચમ કીધું. પછી બીજ આદિ રૂપ છે, જે બીજ હોય ને
એમાં ભાવિ સંભાવનાઓ હોય. તો બીજમાં ભાવિ સંભાવનાઓ રૂપે કોણ છે? પરમાત્મા છે. બીજમાં કેવી રીતે? બીજમાં વૃક્ષ તો એટલે કેવી રીતે? બીજમાં વૃક્ષ તો કેવી રીતે? પોસિબિલિટી. બીજ જો તો એ જ બીજ વૃક્ષ બનશે. આ કનેક્શન કોને કર્યું? ધેટ ઇઝ પરમાત્મા. કેવી રીતે બને બીજમાંથી વૃક્ષ? તો કે વૃક્ષને થવા માટેની જે જે સંભાવના હોય એ બધી આમાંથી પ્રગટ થશે. પણ કેવડું બીજ હોય નાનકડું, અને કેવડું મોટું વૃક્ષ થાય. તો એ આખા વૃક્ષની સંભાવના ક્યારે જોઈ શકો? બીજને જોવો ત્યારે. બીજમાં વૃક્ષ તો એટલે કે સાવ બીજ દેખાય છે, પણ આ બીજમાં અંદર ખબર નહીં કેવી રીતે ભગવાન પોટેન્શિયલ મૂકતો હશે અંદર, સંભાવના બધી કેવી રીતે રાખતો. પાછું જે વૃક્ષનું જે બીજ હોય ને એ બીજમાંથી એ જ વૃક્ષ થાય. ઓહો, જ્યાં જ્યાં નજર મારી પડે યાદી ભરી છે આપની. આ ભગવાન તમને બધી જગ્યાએ દેખાશે. ભગવાન તમને જ્યાં જ્યાં જોશો ને, ફૂલમાં, વૃક્ષમાં. એટલે ઘણી વખત એવું કરવું જોઈએ. આપણે લોકો છે ને, એક પ્રોબ્લેમ એવો થઈ ગયો છે, આપણે આપણા મનુષ્યના જગતમાં એટલા બધા ઇન્વોલ્વ થઈ જાય છે, આપણે મનુષ્ય સિવાયના જગત તરફ આપણું ધ્યાન જ નથી. ત્યાં રહેલો ઈશ્વર કેવો છે ખબર છે? એ નિર્દોષ ઈશ્વર છે, અને એનું પ્રેઝન્સ આપણે અનુભવાતું જ નથી. હમણાં હું કહું કે જા બહાર ઓફિસ જા, ચક્કા મારીને પાછો આવ, તો શું થાય? શીખડાવજો જીવન તરફ જોવાની દ્રષ્ટિ. જાઓ ઓફિસ થઈને પાછા આવો. તો જય વાત તમે કીધું એટલે શું જોયું? તો કાંઈ નહીં, શું રોજ તો જાવ છે, એમાં શું જોવાનું હોય? પણ તમને ખબર છે કે તમે જ્યાંથી કચરો દેખાણો અને હલો જોયું ને, પણ તમે જ્યાંથી પસાર થાવ છો ત્યાં જે ફૂલ છે એ ફૂલ રૂપે એ પરમાત્મા છે, અને તમે એને ક્રોસ કરી જાવ છો, પણ તમારું ધ્યાન જ નથી એના પ્રત્યે. એની પ્રેઝન્સ તમને ફીલ નથી થતી. શું કામ ખબર છે? કારણ કે એની પ્રેઝન્સ સૂક્ષ્મ છે, અને તમે સ્થૂળ બુદ્ધિના છો. આ ઝાડવાઓ પ્રત્યે, વૃક્ષો પ્રત્યેનો પ્રેમ છે ને, એ સૂક્ષ્મ લેવલનું ઇન્ડિકેશન છે. એટલે સુબુદ્ધ મુનિ અમને કહેતા હોય વારંવાર કે स्वामीजी कोई बड़ा वृक्ष होता है ना, या अपने आसपास में कोई भी वृक्ष है तो उनके पास बैठना चाहिए. એ શું બતાવે ખબર છે? એ સેન્સિટિવિટી બતાવે. અને તમને પછી મને લાગે કે એવું કેમ થતું નથી, કારણ કે મોટા ભાગના નથી જોવા મળતો. કોઈક એવો વ્યક્તિ મળે કે જેને છોડવામાં આટલું બધું પ્રેમ હોય, એને સાચવે ને, એને પાણી પાય ને, એને ઓલું કરે ને, આ કરે ને, તે કરે ને. તો કેમ બધામાં આવું પ્રેમ? આપણને એમ લાગે શું આમાં ટાઈમ વેસ્ટ કરે છે. પણ એ માટી છે ને, એ માટી એ ભગવાન છે. એ છોડ છે ને એ ભગવાન છે. એમાં ઉગતું ફૂલ છે એ ભગવાન છે. તો મનુષ્ય એમાં ઇન્વોલ્વ નથી ક્યાંય. તમે જુઓ, આપણે આખા દિવસની દિનચર્યા એવી જ પસાર કરતા હોય કે જેમાં મનુષ્ય જ ઇન્વોલ્વ હોય. તો આ પ્રકૃતિ છે ને, એમાં જે મનુષ્ય ઇન્વોલ્વ નથી ને, એની સાથે બેસવાનો સ્વભાવ રાખો. દિવસમાં કમસે કમ અડધી કલાક, 15 મિનિટ, 20 મિનિટ બધા વૃક્ષોની વચ્ચે બેસવું જોઈએ. બસ તમે અને વૃક્ષો, બીજું કોઈ જ નહીં. મોબાઈલ તો જોઈ જ નહીં. આ માણસનો હાલે ને તો એ ઉપર ભેગો લઈ જાય. એ કે હું ગયો પછી મારી યાત્રામાં કેટલા આવ્યા હતા, મારા ફોટા જોવા જ બધાને. હું ગયો પછી પાછળ કોણ કોણ મને મોઢે દવા આવ્યું હતું, બેઠું હતું, બધું મારે જોવું છે. નથી લાગતું આવું કે આપણે લોકો આપણા પોતાના જગતમાં જ બહુ સેન્ટર થઈ ગયા, સેલ્ફ સેન્ટર થઈ ગયા છે. મનુષ્ય 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 મનુષ્ય, એના સાથે એનો વેપાર, એનો વ્યવહાર, એને આમ કર્યું, એને આમ ન કર્યું, મને આમ નથી થતું, મને આમ નથી થતું, મને આમ નથી થતું, મને આમ નથી. બધું તમારો પ્રશ્ન, તમારું બધું જે આનંદ છે ને, એ બધું મનુષ્ય જગત પૂરતું જ છે. મનુષ્યના જગત સિવાયનું જે પ્રકૃતિનું જગત છે, બીજમ મામ સર્વભૂતાનામ, પછી આ પૃથ્વી છે, એમાં સુગંધ ભગવાન છે.
સૂર્ય અને ચંદ્ર જુઓ તમે, કેવો સરસ પ્રકાશ, નામ રૂવાણું બધે કે વાહ આ પ્રકાશ કેવી રીતે બન્યો હશે, ભગવાન આટલા વખતથી પ્રકાશ કેમ કર્યા, કારણ કે પ્રકાશ તો ભગવાન છે. તો ભગવાન મને જોવે છે, ભગવાનની સામે ઊભો છું કે ઊભી છું, અને પરમ પવિત્રતાનો અનુભવ થાય કે વાહ હું ને ભગવાન, બીજું કોઈ નહીં. ક્યાં એ વિઝન, જીવનનો એ પાર્ટ ક્યાં? રસોઈ ને આ ને તે ને છાપા ને ટીવી ને સંબંધો ને સૌથી મોટો મોબાઈલ. આપણું મન મગજ બધું આનાથી ભરાઈ ગયું છે. મિસિંગ છે પ્રકૃતિ. એટલે આપણે જોવા જેવું છે કે ભગવાન જે બધું કહે છે ને, બીજમામ સર્વભૂતાનામ, તો વૃક્ષ પાસે જુઓ તો વૃક્ષ બીજમાંથી વૃક્ષ થયું તો કોને કારણે થયું? ભગવાનને કારણે થયું. તો બહુ ઉભા રહ્યો, ભગવાન છે, કારણ રૂપે ભગવાન છે, કાર્ય રૂપે ભગવાન છે, તો એનો સ્પર્શ કરો વૃક્ષનો, અને જો કે તમે ભગવાનનો સ્પર્શ કરો છો. કોઈક વાર ત્યાં દીવો કરો, અગરબત્તી કરો ભગવાનને વૃક્ષ રૂપે. છોડમાં રણછોડ છે ને, આપણા છે ને દાદા કહેતા ને, છોડમાં રણછોડ. ધીસ ઇઝ ધ આઈડિયા. અહીંથી આવો જ આઈડિયા, છોડમાં રણછોડ. કે પ્રકૃતિમાં જાઓ અને પ્રકૃતિ હારે રહ્યો. મને લાગે એક વસ્તુ આપણે કંઈક શરૂ કરી, નવી વસ્તુ, લીવ વિથ ધ ડે વિધાઉટ મોબાઈલ. જેને કહેવામાં આવે છે કે એક નવી ટેવ પાડવી જોઈએ, એક પુસ્તકોનું વાંચન, પ્રકૃતિમાં એકાંતમાં રહેવાની માનસિકતા. આપણે બધું બહુ અતિ વ્યવહારને કારણે એને મિસ કરીએ છીએ. એકાંત મીન્સ એકાંત, ત્યાં કોઈ તમે ડિસ્ટર્બ ન કરે, કારણ કે તમારું જીવન તમારા માટે છે. અને આપણે બધા અંદરથી એટલા બધા ભોળા છીએ ને કે હંમેશા કોઈનો ફોન આવે ને જવાબ ના આપે ને આપણે લાગે કે સમાજમાંથી આપણને બાયકોટ કરી નાખશે. આપણે કોઈની રિંગ વાગે અને જવાબ ના આપે ને તો એવું ફીલ કરે કે આપણને બાયકોટ કરી નાખશે, બધા ભેગા થઈને સમાજમાં દૂર કરી નાખશે. જવાબ તો મારે દેવો જ પડશે. ઉપાડી લ્યો, હા સ્વામી, હા બેન બોલો, હું અત્યારે ક્લાસમાં છું, તો એમાં રોકી દો પૈસા, કંઈ વાંધો નહીં, પછી આવીને તમને આપી જાઉં છું, હું ક્લાસમાં છું, માંડું કે ભણું છું. આ માનસિકતા ડ્રોપ આઉટ કરી અને બીજમામ સર્વભૂતાનામ વિદ્ધિ પાર્થ સનાતનમ, બીજમાંથી વૃક્ષ હું થાઉં છું. તો વૃક્ષ પાસે, છોડવાઓ પાસે જ્યારે પણ જઈએ તો એના દર્શન કરી અને શાંતિથી ત્યાં ઊભા રહીએ. અને શાંતિથી બીજું કાંઈ જ કરવું જોઈએ, શાંતિથી બેસો. કોઈક શાંતિથી બેસવું પણ જોઈએ. શાંતિથી એકદમ કંઈ અવાજ કર્યા વગર કાં વાંચો ને કાં બેસો, અને કાંઈક પુસ્તક લો અને 2 લીટી 4 લીટી વાંચો, અને પછી 4 લીટીનું ચિંતન કરો, બેસો ત્યાં શાંતિથી. એકદમ શાંત થવા દે બધું. એ થતું જ નથી બધું. જીવનને ગંભીરતા તરફ લઈ જવું હોય ને તો એ બધા રસ્તાઓ બતાવજો કે આવી પર્સનાલિટી આપણી બને. તો એના માટે ભગવાન કહે છે કે તમે બધી જગ્યાએ મને જુઓ. સર્વભૂતાનામ સનાતનમ બીજમ મામ વિદ્ધિ. સંપૂર્ણ ભૂતોનું સનાત, જેમ બીજ છે એમાંથી વૃક્ષ થાય, એમ ભગવાન બીજી વાત કરે છે કે આ જે બીજ છે ને એમ સંપૂર્ણ ભૂત, બીજમાંથી જેમ વૃક્ષ થાય ને એમ સંપૂર્ણ પંચમહાભૂત, અહીંયા ભૂત એટલે પંચમહાભૂત, એ બધાનું બીજ છે ને એ હું છું. એટલે પરમાત્મા રૂપી બીજમાંથી સંપૂર્ણ પંચમહાભૂત પ્રગટ થાય, અને પંચમહાભૂત ભેગા થઈ અને બહારના જગતને બનાવે. તો બીજમ મામ, મને બીજ રૂપે જાણો. શેના માટે? સર્વભૂતાનામ, બધા જ પ્રાણી પદાર્થોનો બાહ્ય દેખાતું જગત છે એ બધાનું કારણ, બીજ એટલે કારણ. સનાતન બીજ, સનાતન બીજ એટલે એવું બીજ કે જે ક્યારેય નાશ પામતું નથી. પરમાત્મા પોતે છે, એ કેવી રીતે નાશ પામે? મને જાણ, અહમ બુદ્ધિમતામ બુદ્ધિ, અને મેં બુદ્ધિમાનો કી બુદ્ધિ હું. એમાં શું, આપણી બુદ્ધિ ઓછી હાલતી હોય ને એટલે કોકની જરાક હાલે ને તોય બહુ મજા આવે કે જો તો કેવી હાલે છે, હા જો તો કેવી હાલે છે. ખબર છે કે આપણી હાલતી, આપણી ગાડી નથી હાલતી, તો બીજાની ગાડી છે ને બહુ મજા આવે કે ઓહો ઓહો વાહ 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 વાહ. એટલે ખબર પડે, જે માણસ બીજાથી બહુ જલ્દી પ્રભાવિત થઈ જાય ને, કોઈની વાતમાં આવી જાય ને, તો શું સમજી લેવાનું? એને બધા સાચા લાગે. બસ કહેવાની મેથડ વાળાને સારી હોવી જોઈએ, ધેટ્સ ઓલ. બાકી બધું સાચું લાગે જે કે. સેલ્ફ લોસ એટલે કે વ્યક્તિને લાગે કે આપણું પોતે બરાબર નથી. પણ આમાં તો એવું છે કે બુદ્ધિ જે છે આપણી પોતાની, કોઈની પણ બુદ્ધિ તમને જોવા મળે, આપણેથી વધારે હોય કે ઓછી હોય, પણ બધી જ બુદ્ધિ જે ચાલે છે ને એ બુદ્ધિનું કારણ પરમાત્મા છે.
પરમાત્મા શું કહે ખબર છે? બુદ્ધિમતામ. મતામ એટલે શું? શ્રેષ્ઠ. બુદ્ધિમતામ, આગળનું વાક્ય બોલો. વરિષ્ઠમ. બુદ્ધિમતામ વરિષ્ઠમ. વાતાત્મજમ વાનરયુથ મુખ્યમ શ્રીરામદૂતમ પ્રપદ્યે. બુદ્ધિમતામ એટલે હનુમાનજી મહારાજ બુદ્ધિશાળી છે, પણ એ જે બુદ્ધિ છે ને એ બુદ્ધિ કોની છે? ભગવાનની છે. જેટલા પણ જ્યાં પણ શ્રેષ્ઠ બુદ્ધિ વ્યક્તિ જોવા મળે કે આ હા હા આની બુદ્ધિ જો, આની યાદ શક્તિ તો જો, આ હા હા, દેટ ઇઝ ભગવાન. એટલે ભગવાન એ બધી વિશેષતાઓમાં પોતાના અસ્તિત્વને બતાવીને કહે છે કે હું બધામાં રહેલો છું. ઇવન તમારી બુદ્ધિ હાલે છે ને બિકોઝ ઓફ મી. તમે સાંભળો છો ને બિકોઝ ઓફ મી. તમે જુઓ છો ને બિકોઝ ઓફ મી. આ બધું જ મારે કારણે થાય છે. એટલે ભગવાન બધામાં પરોવાયેલો છે. બુદ્ધિર બુદ્ધિમતામસ્મી તેજસ્વીના અહમ તેજ. તેજસ્વીનામ અહમ. આ તેજસ્વીઓનું જે તેજ છે એ હું છું. જ્યાં જ્યાં તમને શ્રેષ્ઠતા જોવા મળે ને એ બિલોંગ્સ ટુ ભગવાન. ભગવાન ટેસ્ટીમાં ટેસ્ટી ભોજન હોય. ભગવાન ખૂબ નાની ઉંમરમાં જોરદાર આખું સ્ટેજ હલાવી દેવું ગાતું હોય કોઈ. જ્યારે જ્યારે તમને આવું સ્ટેજ જોવા મળે ને ત્યારે ત્યારે ભગવાનની યાદ આવી છે. આ ભગવાન તો જો કેવો પ્રગટ થયો છે. એક છોકરી હમણાં આવે છે 16-17 વર્ષની છે. એટલું જોર સરસ મજાનું ગળું ને એનું સેન્સ કોઈ શીખડાયું નથી, એની મેળે ગાઈ. 16 વર્ષની છોકરી, 17 છોકરી આટલું સરસ, 18 વર્ષ છોકરી આટલું સરસ કેમ ગાઈ શકે કોઈ શીખડાયો વગર? દેટ ઇઝ ભગવાન. શું થાય એનાથી? તમે જુઓ જગતનું આકર્ષણ ઘટી જાય. કે તમે જે બધામાં તમે શું કરતા હોય કે તમને તો કોઈક શ્રેષ્ઠ લાગે, સરસ લાગે, જરાક લાગે એટલે આકર્ષણ થાય, અટ્રેક્શન. જ્યારે તમે ભગવાનને વચ્ચે મૂકી દો ને તો એ જગતનું અટ્રેક્શન નહીં થાય, એ ભગવાનનું થાય કે આ આટલું સુંદર. જ્યાં પણ તમને પ્રકૃતિ જોવા મળે, જ્યાં પણ કંઈ જોવા મળે ને બિકોઝ ઓફ ભગવાન. એટલે તમે જોયું જગત પ્રત્યેનો આપણી માનસિકતા આખી બદલાઈ જાય, ઈશ્વરથી જોડાઈ જાય. તો તમારે આસક્તિ જગતમાં ન રહી, બધું ભગવાનનું છે. બસ આ સરસ મજાનું બજાર છે અને તમે બજારમાં ફરવા નીકળ્યા છો અને બજારનો માલિક ભગવાન છે. સરસ ગુલાબ જોવા મળે, સરસ ફૂલ જોવા મળે, સરસ પાત્ર જોવા મળે, બસ બધા ભગવાનના છે. કોઈને ટચ કરવાનું નથી, સીધા નીકળી જવાનો છે. આ ભગવાનની બધી જગ્યાએ રહેલા ભગવાનને જોવાનો એક રસ્તો, જ્યાંથી શરૂઆત કરે આમ અઘરું જ જોવું. એટલે ભગવાન પેલા આપણે શું બતાવ્યું કે કારણ રૂપે હું છું, અને પછી એવું બતાવે છે કે જ્યાં જ્યાં તમને શ્રેષ્ઠતા જોવા મળે ને એ બિકોઝ ઓફ મી, મારે કારણે છે. સચિન તેંડુલકર ક્રિકેટનો ભગવાન છે. આપણે શું જોવાનું? ભગવાનને કારણે સચિન તેંડુલકર ક્રિકેટનો ભગવાન બન્યો. કારણ કે એના કાંડામાં, એના પગમાં, એના બ્રેઇનમાં એ કેપેસિટી, ઝડપથી એની સુંદર, એની શ્રેષ્ઠતા ક્યાં છે કે એકદમ ઝડપથી એ ઓળખી જાય છે બોલને. ઝડપથી એ દડા જે બોલ નાખતો હોય કોઈ બોલર એને એકદમ ઝડપથી ઓળખી શકે છે. અને જે ટ્રીટમેન્ટ આપે છે ને એમાં એનો કોન્ફિડન્સ એટલું બધું સરસ મજાનો પ્રગટ થયો છે કે યોગ્ય ટ્રીટમેન્ટ આપી શકે છે ને એ કેટલી સેકન્ડોની અંદર બધું ચેન્જ, કેટલી સેકન્ડોમાં એનું કન્ક્લુઝન આવી જવું જોઈએ. ધડાધડ બધી ગણતરી થઈ જવી જોઈએ. અને વિચાર કરો કે દડો ટપ પડે છે, કેટલો ઉછળશે, કેટલો ફરતો હશે, કઈ બાજુ અંદર આવશે કે બહાર આવશે, એ બધી જ એને ખબર પડી જાય છે. અને ખબર પડ્યા પછી એની સાથે શું કરાય એ પણ એને ખબર પડે છે. તો એ બધું બુદ્ધિનું કામ થયું. વર્ષોની અભ્યાસના કારણે બુદ્ધિમાં એ સામર્થ્ય, પણ બુદ્ધિમાં પડેલી વસ્તુને એને પ્રગટ કરી દીધી. પણ બુદ્ધિ કોની? ભગવાન. તો એનો સચિન રંગમાંથી જે દડાને સમજવાની બુદ્ધિ કાઢલી તો શું ભર્યું? દેટ ઇઝ ભગવાન. બલમ બલવતમ ચાહમ. એને બળવાનોમાં જે બળ છે ને એ બધું હું જ છું. કામ રાગ વિવર્જિતમ ધર્મ વિરુદ્ધ ભૂતેષુ કામોષ્મી ભરતર્ષભ. હે ભરત શ્રેષ્ઠ,
અહમ બલવતામ બલમ, આ બળવાનોમાં કામ રાગ વિવર્જિતમ બલમ, આસક્તિ અને કામનાઓથી રહિત બળ અર્થાત સામર્થ્ય હું છું. અને ભૂતેશુ બધા જ પ્રાણીઓ, બધા ભૂતોની અંદર ધર્મ અવિરુદ્ધ, ધર્મથી અનુકૂળ અર્થાત શાસ્ત્રને અનુકૂળ કામ હું જ છું, જેની ચર્ચા આપણે નેક્સ્ટ ક્લાસમાં જોશું. અત્યારે આપણે બધાએ સુંદરકાંડમાં જવાનું છે હાજરી આપવા. પણ આ જે શ્લોક છે ને એ થોડો સમજવા જેવો શ્લોક છે, એટલે હું અટકી ગયો એની સ્પીડ લેતા. ધર્મ અવિરુદ્ધ ભૂતેશુ કામુષ્મી ભરતર્ષભ. કામ એટલે ઈચ્છા, ધર્મને અનુકૂળ થતી ઈચ્છા એ હું છું. શું મતલબ થાય? તમારી અંદર ધર્મને અનુકૂળ જે ઈચ્છા ઉત્પન્ન થાય ને, સમજી લેવું કે ભગવાન છે. સેવા કરવાની ઈચ્છા, મદદ કરવાની ઈચ્છા, ધ્યાન કરવાની ઈચ્છા, શાસ્ત્ર ભણવાની ઈચ્છા, કોઈક માટે રિસ્પેક્ટ, માન સન્માન આપવાની ઈચ્છા, આ બધી ધર્મને અનુકૂળ ઈચ્છાઓ છે. ધર્મને અનુકૂળ બધી જ ઈચ્છાઓ ભગવાન કહે હું છું. પણ ધર્મથી પ્રતિકૂળ ઈચ્છા છે ભોગ કરવાની, ધર્મને અનુકૂળ ભોગ ઇઝ ઓકે, પણ ધર્મથી પ્રતિકૂળ ભોગની ઈચ્છા ભગવાન કહે છે એ હું નથી. તો એ ભગવાન વગરની જે ઈચ્છાઓ, ભગવાન પૂર્વકની ઈચ્છા એટલે ધર્મને અનુકૂળ, અને ધર્મને અનુકૂળ ન હોય એવી ઈચ્છા છે એ બધી પાપ છે. એ પાપની ઈચ્છા, દુઃખની ઈચ્છા છે. દુઃખયો ન હયવતે કામ જાનામી તવ મૂલમ સંકલ્પાત કીલ જાસે જાયસે. એ ચર્ચાઓ બધી કરવાની છે આપણે. તો થોડી એ રાગ દ્વેષની ચર્ચાઓ છે બધી આપણે 11મો શ્લોક, દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ શ્લોક, અને એ જ દિવસે આપણે આવી જશું દેવી એસી ગુણમયી માયાના ક્ષેત્રમાં 14મો શ્લોક, પછી 16મો શ્લોક ચતુર્વિધા ભજંતે મામ એ જના સુકૃતિનો અર્જુનો, જેની ચર્ચા આપણે નેક્સ્ટ સેટરડેના જ 20 તારીખ આવશે ને, હા ત્યાર તો હશે આ ક્લાસ. 27મી નહીં હોય, 20મી તો હશે જ. ત્યારે આપણે આ સરસ મજાની ચર્ચા છે જે આપણે કરશું. અહીં આપણે અટકીએ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.